વલસાડ શહેરમાં 4.91 લાખની સાયબર છેતરપિંડીનો એક મોટો ખુલાસો થયો છે. આરોપીએ સસ્તામાં $, ઊંચા વ્યાજની લાલચ અને સસ્તા ઇલેક્ટ્રોનિક સાધનો વેચવાના બહાને અનેક લોકોને ફસાવી આ છેતરપિંડી આચરી હતી. વલસાડ સિટી પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા તેના મંગળવાર સુધીના રિમાન્ડ મેળવ્યા છે. CID ક્રાઇમ ગુજરાત રાજ્યના સાયબર ક્રાઇમ સેલ દ્વારા પોર્ટલ પરથી મળેલા ઇનપુટના આધારે મ્યુલ બેંક એકાઉન્ટોની તપાસ શરૂ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં હેમંત વાલજીભાઈ સાવરિયા રહે વલસાડના નામે ખાતું હોવાનું બહાર આવ્યું હતું. વધુ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી હેમંત સાવરિયાએ પોતાના પત્ની અને ભાઈના નામે અલગ અલગ બેંકોમાં ખાતા ખોલાવ્યા હતા. તેણે વિવિધ રાજ્યોમાંથી થયેલી સાયબર ફરિયાદોની રકમ આ ખાતાઓમાં મેળવી હતી. પોલીસે આરોપી સામે BNS 2023 અને IT એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વલસાડ સિટી પોલીસના PI દિનેશ પરમારના નેતૃત્વ હેઠળની ટીમે આ કેસમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ શરૂ કરી છે. પોલીસે જાહેર જનતાને ચેતવણી આપી છે કે જો કોઈ વ્યક્તિ પોતાનું બેંક ખાતું સાયબર ફ્રોડ માટે ભાડે આપશે તેની સામે પણ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.